અને દંડથી ને આ તાકાતથી જો ભક્તિ થતી હોય તો મારા ઝૂંપડામાં રહેતા ગરીબના એ ભક્તિ કેવી રીતે જેનું શરીર 5 કિલો વજન નથી ઉચકી શકતું એવો તાકાત વગરનો માણસ ભક્તિ કેવી રીતે કરી શકે જોજો હા ભક્તિને ભગવાન કેટલી સરળ બનાવે છે ભગવાનની ભક્તિ કેવી રીતે છે ભગવાન કહે છે કે જેની પાસે સુંદર મન છે જેની પાસે સુંદર મન છે અને જેની પાસે સુંદર મન છે ને એ જ ભક્તિ કરી શકે સુંદર મન એકબીજાની ચારી ચૂંટણી કરે સુંદર મન ના કહેવાય એકબીજા પર અદેખાઈ કરે સુંદર મન ના કહેવાય એકબીજાના ખાડા ખોદે સુંદર મન ના કહેવાય એકબીજાની નિંદા કરે ચારી ચુગલી કરે બીજાનો બુરું ઈચ્છે એ સુંદર મન ના કહેવાય શું મન અને જેની પાસે સુમન છે એની પાસે આપોઆપ ભગવાન દોડતો આવશે અને આ વાત જ્યારે સમજાઈ જશે ને ભક્તિ કરનારા ત્યારે કબીર સાહેબ કબીરા નિર્મળ મન ભયો કબીરા નિર્મળ મન ભયો તમારું મન જ્યારે સુમન થશે જૈસે ગંગા ની પીછે પીછે હરી ધીરે કહત કબીર કબીર ભગવાન નું ભૂલ એ તો આત્મા સાક્ષાત્કાર થાય ને ત્યારે સમજાય આ પાવર કેવો છે ત્યાં સુધી તમને કોઈ અટકાવે તો અટકતા નહીં બેટા કારણ કે તમારું કલ્યાણ તમારા કર્મથી થવા આ અમુક સમય તમને આપ્યો છે ભગવાન એમાં જ્યાં ભજન કીર્તન સત્સંગ જ્યાં થાય જવાનું તો જઈને કરી લેજો પુણ્યનું ભાટું બાંધી લેજો તમને અટકાવનારા એ તમને તારવાના નથી ઉબારવાના છે સંતને દયા આવશે ભક્તિ કરવી તો ખબર સંતને સંતપણા નથી મફતમાં એમને એમ કઈ પરમાત્માનું જ્ઞાન નહીં થાય એમને એમ કઈ ગુરુજી ખજાનો નહીં આપી દે અને આ શાસ્ત્રમાં લખ્યું છે કે આ ભક્તિને સાધના કેવી કરી એ જાહેર ન કરવું શાસ્ત્ર લખે છે ભક્તિ મારા પૈસા ઉંમર કોઈ દિવસ જાહેર નહીં આપણી પાસે પૈસા કેટલા છે આપણી ઉંમર કેટલી છે આપણે કેટલા જપ કરીએ છીએ કેટલી સાધના કરીએ છીએ કોઈ દિવસ જપ નહીં કરવો જાહેર નહીં જપને જાહેર નહીં જાહેર કરવાથી ક્ષીણ થાય એનું વેલ્યુ ઘટી જાય એ સાધનાથી કરી થયેલી હવે આમાં કેટલા સાધકો ભક્તો બેઠા છે કેવી કેવી સાધના કરતા આપણને ખબર પડે આપણે કે અંતર્યામી થોડા એ તો અંતર્યામી પરમાત્માને બધી ખબર પડે અને ભક્તિ તો સુમન તારું મન પવિત્ર બને અને મનને પવિત્ર બનાવે તો એ મનમાં ભગવાન શક્તિ તમારું મન એટલું પાવન થઈ જશે ને પવિત્ર થઈ જશે ને ખાલી તમે મનથી વિચાર કરશે ને એ પ્રમાણે પ્રકૃતિને કરવું પડશે જય રામજી મને અનુભવ બાપુજી હિંગરાજ આવવાના પેલા પેલી બાજુ ખેંચે પેલા પેલી બાજુ ખેંચે બાપુ આટલા વાગે તમારે આવવાનું
સુંદરવનથી બાપુને પ્રાર્થના કરે કે બાપુ તે જ સમયમાં તે જ ઘડી આવ્યા. જય રામ. સમય પર તે જ બાપુને કહે બાપુ આ 4 વાગે બહુ વહેલો ટાઈમ છે, તમે સૂર્યાસ્ત થાય તે પોરે આવે તો બહુ સારું હો. આ તો જાહેર કરી અને ગુરુજીનું જ્ઞાન ઓલો વઠાઈને સાંભળવાની ભક્તિ ના થાય. ભક્તિ કરવી હોય તો સુમન બનાવ, મન એટલું સુંદર બનાવ, પવિત્ર બનાવ, અને પવિત્ર મનના જે ભક્તિ કરશે ને એના દર્શન કરવાથી તને યજ્ઞો કરવાનું છે. આ શરીર એક દિવસે ખતમ થઈ જવાનું. આ શરીરથી જે કર્મ થવાનું ને એ કર્મ તારી હાથે જવાનું. સદનો કસાય ગાય આમ વરી આંગળી ચીધી, કસાય આવ્યો ગાયને મારવા, અને ગાયને મારવા માટે કસાય આવ્યો દોડતો દોડતો, અને સદનાને પૂછ્યું ગાય ક્યાં ગઈ? આમ ગઈ. સદનો પેલો કસાય આમ ગયો, ગાયને હત્યા કરી. પરમાત્માનું ભજન કરતો અને એ સદનો કસાય જોજો હો, જેના પર ભગવાન રાજી શિવ શાલિગ્રામ રૂપે જેનો માંસ વેચે એના પલ્લામાં 200 ગ્રામ છે, 250 ગ્રામ છે, 500 ગ્રામ છે, તો આ શાલિગ્રામ વધે ઘટે 200 ગ્રામ, 100 ગ્રામ, 500 ગ્રામ, 50 ગ્રામ, કિલો, 2 કિલો એટલો શાલિગ્રામ થઈ જાય. પ્રગટ શક્તિ એ સદના કસાય પાસે, અને એ સદનો કસાય સાધુ આવ્યા અને સાધુએ કહ્યું કે આ તો શાલિગ્રામ છે, અને તમે આ જોજો હા, બહુ ભારી છે ભગવાન. પણ જો ભગવાનની રીત ભોગવે તો એને 24 કલાક એનું જ સ્મરણ કર્યા. ભગવાન કેટલો ભારે. તમારે જો કલ્યાણ કરવું હોય તો ભગવાનમાં ડૂબેલા જે ભક્ત છે એનો સંગ કરો. ભગવાનમાં ડૂબેલા ભક્તનો સંગ કરો, અને જે માયામાં ડૂબેલા ને સંપત્તિની પાછળ પડેલા એ ભક્તિ નહીં કરી શકે. ભક્તિ કરે કોઈ સૂરમાં, જાતિ વરણ કોઈ. ભગવાન જબરદસ્ત. સદનો કસાય બોલો મહારાજ છે કે આ મને આપી દો, પણ એ સદનો કસાય નો ભાવ સુમાન, સદના કસાય નો માન અતિ પવિત્ર, અને પવિત્ર ભાવથી પેલું માંસ પકડે, મચ્છી પકડે, તો અંદરથી તો કોઈ જોડે વેર ઝેર નહીં, કોઈ તારી મારી નહીં, કોઈ ચારી ચુગલી નહીં, કોઈ નિંદા નહીં, બસ હરિનું એને ભક્ત છે. અને ભગવાન જો શબ્દથી અને સાંભળવાથી જો મળી જતા હોય, હા ભગવાન સાંભળવાથી અને ગાવાથી જો મળી જતા હોય તો આખા વર્ષમાં કેટલી ભાગવત, રામાયણ, શિવપુરાણ સાંભળીએ આપણે, કેટલી સાંભળીએ તો ભગવાન મળ્યા? બિલકુલ નહીં, મળે બી નહીં. કેટલી પૂજા કરાવી, કેટલા પાઠ કરાવ્યા, ભગવાન મળ્યા નહીં. જ્યારે ગુરુનું જ્ઞાન થાય છે ત્યારે, ગુરુજીનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ખબર પડે કે તમે જે પૂજા કરી રહી છે કેવી પૂજા, અને ગુરુજી જે સમજાવે છે એના શિષ્યને એ પૂજા કરે. એકબીજા પ્રત્યે પ્રેમ હોય. હાલો હાલો એવા નૃત્ય કરે નારાયણ મળે નહીં, અને ગીત મધુર ગાવાથી એવા
સર્વથી ભગવાન બધાને આપી દીધું અને એ સગનો કસાઈ પેલો સાધુ લઈ ગયા શાલિગ્રામ પણ એને 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 પેલો ભગવાન સ્વપ્નમાં કહે તું જઈને પાછો આપી આવતો ભલે એ દીકરો પેલું બકરાનું કે ગમે તેનું શું કે માઉસ હે એ પકડીને મને પકડે છે તો હું રાજી છું ભગવાન કેવા છે ભગવાન કેવા છે સમજાય શ્રી રાજાએ જાંગ જ કાપી ત્યારે મળ્યો ભગવાન પક્ષીનું રૂપ લઈને આવ્યા અને પાછળ શિકારી પડ્યા શિબી રાજાના જાંગ પર આવીને પેલું પક્ષી બેઠું અને એટલે શિકારી કે આ મારો શિકાર છે હા પોતે ભગવાન તો કે ભાઈ આ પક્ષીના બારોબાર તમને હું માંસ આપી દઉં મારા શરીરમાં જોજો હા બનેલી ઘટના ત્રાજવું મંગાવ્યું પક્ષી બેઠું છે હા કબૂતર એક પલ્લામાં કબૂતર મૂકીને બીજા પલ્લામાં પોતાની જાંગ કાપીને મૂકતો જાય આપી જાંગ બંને જાંગ છોડી કાઢી તો એ આટલું કબૂતર સાલું પલ્લું ઉચકાયું આખો લોહી લોહાણ થઈ ગયા પછી હજુ પલ્લું ઉચકાયું નહીં હા 5-6 મણનું વજન હોય તો આ કબૂતર હોય એવું છે શું એવા છે ભગવાન કે જેવી રીતે સંત ને સંત પણા રે નથી મફતમાં ખાલી ચર્ચાથી ભગવાન નહીં સમજાય ભજન ગાવાથી નહીં સમજાય સાંભળવાથી નહીં સમજાય એના માટે તપસ્યા કરે તપસ્યા વગર કાંઈ મળતું નથી જેના જીવમાં ફટમાં મરતા એના ઋણ ચૂકવવા પડતા સંતને સદનો કસાય ખાલી આંગળી દીધી એટલું પાપ થયું બીજા જન્મમાં એ જતો હતો એટલે રાત્રિ થઈ કોઈના ઘરે મુકામ કરે છે એ કર્મના પ્રભાવે એના મનને હાથ કાપી નાખે ગયા જન્મમાં આંગળી કરેલા કર્મના બદલા ભગવાનનું નામ એવું કોઈ પવિત્ર કરનારું નામ નહીં મુક્તિ આપનારું નામ પાવર નહીં અને હું તો પ્રાર્થના કરું કોઈ ગામમાં કોઈ બી પંથવાળા સંપ્રદાયવાળા વાળા કોઈ બી ગમે તે રીતે ભજન કરતા હોય તમે જાઓ જો આપણે રોકીએ ને તો આપણા જેવું પાપા નરકનો ભાગીદારી આપણે બની ગઈ અને તે આવા બ્રહ્મ જ્ઞાની સદગુરુના સત્સંગ એ સાંભળે છે શિબિરો
એને જો સત્સંગ પકડાતો નહીં હોય તો બીજા નિગુરાની તો વાત જ નથી. એમને થોડા કઈ સંત હતા. ભગવાનની ભક્તિ કરનારો કેવલની કરામત ક્યાંથી લીધી? કેવલની કરામત કરવા એવો ફેંક્યો એવો પરમાત્મા મુસળધાર વરસાદ પાણી આખું ખાલી દીધું અડધું લાગે. તેનો કરો ઠંડો થઈ મારા ભગવાન. ઝેર પીધાને જેલ ભોગવી સાધુ સૂરીએ પ્યારા પુત્રનું મસ્તક કાપી સાધુને ભોગવી. એવી ભક્તિ આગળ સારું કે સંગારસા શેઠ છે ને ભગવાન પાસે માંગી લીધું કે આવી કસોટી કરતા ને ત્યાંથી બંધ થયું છે. ભગવાનના ભક્ત જ રોગે વસ્તુ ઘરની નારી દાનમાં દેતા પોતાનું બૈરું ને આપી દીધું જરા જરા દિલમાં ભગવાન સુધી સામાન્ય અને એ પરમાત્માનો પૂર્ણ ખજાનો ગુરુ તમને આપવા માંગે છે. પણ ક્યારે મળશે? જ્યારે તારું મન સુમન થશે, સુંદર થશે, પવિત્ર થશે, બધાના કલ્યાણની ભાવના વાળું નિસ્વાર્થ થશે, સદભાવના વાળું મન થશે. ત્યારે પર દુઃખે આત્મ દુઃખે બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય એ સુમન. આપણે ભગવાનનું ભજન, ભગવાન એટલે કઈ એવું નથી કોઈ રામ ભગવાન છે ને કૃષ્ણ ભગવાન છે ને ગુરુ અલગ છે, નહીં. એક શક્તિ છે. તમે અહીંયા ભજન કરો કે અમેરિકામાં ભજન કરો? અહીંથી તમે ફોન કરીને કે અમેરિકામાં એ ભગવાનના મંદિરમાં નહીં જવાનું, ઓર પાપ કમાયા. ભલે અમેરિકામાં ભગવાનનું મંદિર તો ભગવાનના મંદિરમાં જવાનું તમે ના કેમ પાડો? કોઈ શાસ્ત્રમાં એવું લખાયેલું નથી. અને ત્યાં આપણા કહેવાથી પહેલા નહીં જાય તો પાપ એને ડબલ લાગે. તેને તો નુકસાન, કેનારાને નુકસાન. તારું કલ્યાણ કોણ કરવાનું છે? તારા કરવા. કર્મના સંગાતની બાલોમાં કોઈ એક ભજન છે ને, તારું કર્મ તારી પાસે. અને તું જો મીણાને પહેલા વર રોકતો હતો અને મીણા નહીં માને, આજે મીણા અમારા પાસે. જય રામ. મીણા એના ઘરવાળાનું કહેલું માનતો હતો. આજે મીણા ભગવાને નહીં પામી છે. મીણા અમર નહીં બની. જ્યાં આત્માને લાભ થાય એવી વાત પકડો તો મન સુમન બનશે. મન જ્યારે સુમન બનશે ત્યારે સુમતિ ભગવાન તરફ દોડી લઈ જશે. આપણે મને તો આ જ્યારે સત્સંગ આવે ત્યારે ડાયરેક્ટ
ગુરુનો પાવર જે છે કરોડો શિષ્ય છે આખા રામજીભાઈ. તમે તારી માથી તમારા શરીર એ તમે નથી. શરીરને ચલાવનારો આત્મા બાપુ કહીને થાકે છે કે તમે આત્મા છો, છતાં આપણે પોતે શરીર છે એવું માનીને આપણે આંધ્યા કરીએ આત્માના ખજાનામાં. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી હો. કર્મનો
બનાવ, પવિત્ર બનાવ.